આપણા ઓર હિન્દુસ્તાનની માલિપા ઝાડે પાળે નદીએ નેરે ગામડે ગામડે ભગવતી મેલડી બેઠા છે, નામ હારીને પૂજાય. કલીકોટના કાંઠાની મેલડી, રેહમિયાની મેલડી, નકડી વાવીની મેલડી, અહીંથી નજીક અમારી કાનિયા જોગીની મેલડી, શિયાળાના પાદરની માલિપા, ધોળકાની માલિપા, ધોળકા ઢઢોળ્યું હોય એવી ભગવતી માં મેલડીનો એક નાનો પ્રસંગ કરી કે કચ્છની ધરતી છે અને કચ્છની ધરતીમાં એમ કહેવાય કે હાથ દકાળી મયલ કાળ પડ્યો. કેવો કાળ કે પુરુષ છોડે પોતાની પ્રેમદા, કાં તો જનની છોડે બાળ, પછી પીવા મળે નહીં પાણી અને ખાવા મળે નહીં ખોરી જાય. આવો કાળ પડ્યો છે. અને પોતે એમ કહેવાય વિશીના ડગ જેને કરડે હોય એને ખબર હોય, માથાના હબાકા જેને નીકળે એને ખબર હોય, અને ગરીબાઈ જેને વેઠી હોય એને ખબર હોય. આવો હાથ દકાળી મયલ પડ્યો કાળ, હાથ દકાળી મયલ કાળ પડ્યો છે. કોઈ કોઈનું કોઈ રહ્યું નથી. ગાવું ભેહું કીડી મકોડા ભરખે એવો સમય આવ્યો છે. વડલે પીપળે ક્યાંય પાંદ નથી રહ્યું, પીવા પાણી મળતું નથી. ખાવ 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 ખાવ. મજા આવે ત્યારે અમારે ભગત બાપુ લખે કે તમે ના પૂછો દાજેલા જલની વાતું રે, વાતડીએ રે માંડોલે. અને ગરીબોની વાતું આ ભુવા મિત્ર મંડળ, હા, ગરીબોની વાતું આ કવલા હે બોલો હિમાલય સાંભળે, પણ ત્યાં તો હિમાલય ઓગળી ન હાલે રે, વાતડીએ રે માંડોલે. આવો કાળ પડ્યો છે. આંખે આંધળો પગે પાંગળો માણસ, નિરાધાર, પોતાની 75 વર્ષની ઉંમર છે, પાપણીયું પરદલી માથે ઢોળા વાળ આવી ગયા છે, હાથમાં લાકડી લઈ અને પોતાના ભાઈઓ જાય ને કીધું હાલો હવે જ્યાં મેલડી લઈ જાય ત્યાં આવું છે. કચ્છની ધરતી છે, છોડી ફરતા 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 ધોળી પોળ જેને કહેવાય, વઢવાણના સીમાડે માધવસિંહ ઝાલાની બંધાવેલી વાય, એ વાયુને ઓઠું દઈ અને પાણીનો પિયાવો ભાડે 10-15 દિવસ રોકાવાનો સમય લેવામાં